હેલો ગાઈસ, ચાલો આજે આપણે વેજીટેબલ પોહા બનાવીએ। મારા હસબન્ડને તો ખૂબ જ પસંદ છે વેજીટેબલ પોહા। આપણે નોર્મલી રીતે કાંદા પોહા છે, બટેકા પોહા છે બનાવતા હોઈએ છીએ, પણ વેજીટેબલ પોહા આજે આપણે બનાવીએ। તો તેની માટે આપણે તેલ લીધું છે એક પેનમાં, તેમાં રાઈ, જીરું, તલ, હિંગ, લીમડો નાખીને આપણે વેજીટેબલ એડ કરીશું। મેં વેજીટેબલમાં કાંદા, કેપ્સિકમ, ગાજર, કોબી આ બધી વસ્તુ મેં લીધી છે। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું। તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। તેમાં સિંગદાણા અને મીઠું, હળદર આ બધી વસ્તુ નાખીને 5 મિનિટ સુધી સારી રીતે કૂક થવા દઈશું। અને પછી તેમાં આપણે હવે પોહા એડ કરવાના છે અને ગાર્નિશિંગ માટે આપણે તેમાં ધાણા અને મરી પાવડરનો ઉપયોગ કરવાનો છે। મરી પાવડરનો ઉપયોગ ખાસ રીતે કરવાનો છે, કેમ કે તેમાં ટેસ્ટ બહુ જ સારો